કચ્છથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કચ્છમાં વધુ વરસાદના કારણે માંડવીના તલવાણા બેટમાં ફેરવાયું છે। આ સાથે પાણી ફરી વળતા લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તલવાણા ગામે મકાનોમાં પાણી ફરી વળ્યા છે। માંડવીમાં સવારથી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। કચ્છના માંડવીના તલવાણા બેટમાં ફેરવાયું છે। તલવાણા ગામે મકાનોમાં પાણી ફરી વળ્યા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ તલવાણા ગામે મકાનોમાં પાણી ભરાયા છે। આ સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે। કચ્છના માંડવીના તલવાણા ગામ બેટમાં ફેરવાયું। પાણી ભરાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। માંડવીમાં સવારથી જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અવિરત વરસાદી માહોલ જામ્યો છે। પાણી ફરી વળતા લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો પાણી ફરી વળતા લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા। તલવાણા ગામે મકાનોમાં પાણી ફરી વળ્યા છે। માંડવીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તેના સીધા દ્રશ્યો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે અને તે જ પગલે કચ્છમાં અવિરત વરસાદ નોંધાયો છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ચારે તરફ પાણી જ પાણી નજરે પડ્યું છે। માંડવીમાં વહેલી સવારથી જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તલવાણા ગામે મકાનો પાણીમાં ગરકાવ થયા છે। બીજી તરફ લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો પાણી ફરી વળતા લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા। તો કચ્છના માંડવીના તલવાણા ગામ બેટમાં ફેરવાયું છે।